ભાઈ બાપા ઘઉં સાળી ના તો થાકી ગયો. હા કાળું દાદા નીકળ્યું, બેહવું જ તે નીકળ્યું. બોલો આ બધું કામ આપણે જ કરવાનું. હા હું તો થાકી ગયો. અચ્છા દોહા થાકી ગયો હવાનું. કાકા દાદા શું આશા કરે તો તું? કાંઈ ને ખબર આ તો 100 વીઘાના ઘઉં સાયડા. તમારે કઈ કામ કરવું ને આ બધું મારે કેટલું કામ કરવું. થાળી તમે કવડો ઢેગલો કર્યો. તો હવાના હતા એટલે ભેગા કર્યા ચારે કોઈલા 100 વીઘાના ઘઉં એટલા જ થયા. ખતમ. હવે એટલા વીઘાના ઘઉં થાય તો 100 વીઘાનું કરીમાં ખોટું મારો મગજ જળેમાં. ગુડ બાય. તો મારે કેટલું કામ કરવું દાદુ. નાકમાં ગુંગા જમી ગયેલા છે. હરકમ થઈ ગયું છે. તમે દાવ તમારું કામ કરો, મારે ઘઉં ભરવા છે. દાવ બાપા તમે મારો માં બોલ. 100 વીઘાના ઘઉં છે, વીઘાના ઘઉં છે એટલા. કાંઈ હવાનો ઘઉં થાળું ખબર પડે તને કાંઈ? તો શું કાંઈ? તો હવાનો ઘઉં થાળું. હવાના ખાલી તું ઘઉં ચાલે તો એમ કે થાળતો ને. ના આખો કવડો મોટો ઢેગલો કર્યો. આ કવડો મોટો કઈ ના કઈ તળાસાનો ડંગરો ન કર્યો છે કે આ નાનો ઢીકલો છે. 2 વખત દાવમાં થાય ખાલે ને. આવડા મોટા એટલે બધા ઘઉં તો મેં કોઈ દે ભેળા જ નહીં. હોકા જેવો તો મારો મગજ હલેમાં ખોટો હાવ હોકા જેવો જ છો તું. ઓય બાપા તમે કોઈ તમારે તો બીના સેટ ભેગો વયો દઈ હું. હંગરે ની હા કાંઈ નહીં 500 રૂપિયા દાડી આલે હતા. આ તો 50 રૂપિયા દાડી આપો. 1500 નો કેટલા 50 રૂપિયા દાડી થાય. આ તો હું હારો રહું. તમે તો કોઈ 50 રૂપિયા આપું હું તો કોક તને 10 મફતમાં નો લીધો તને એમ કહું તો હું તો હાઈશે ભાગી હો. હવે સાનો મારો કામ કરો ના. અરે બહુ કીધા આયલા બે જાય. મોટા જીભ જ ને ફરાવ. કાંઈ તમને નહીં કહેતો લાવ. તો વડે કામ દે. તો આવ દાદા કાલ હોળી છે બરોબર. તો ઘઉં બધા થાળી જ નાખ્યા. તો હવે મારે 3 દી ની રજા કે 3 દી ની રજા ની આ પત્તા આવડો ક્યાંથી લેવો તું? ઈ લે આ તો મારી બેન આવ્યા ની આરડો નાખવા આવ્યા. હા તી આરડો હું લેતો આવ્યો. ડોકમાં રહી ગયો. તમારે હારું શું તારી બેન દેવા આવ્યો આપણે સામા નાખશું ઈ. ના રે ને આ તો અમારે ઘેરે લઈ જવાનો છે. તમે તો હવે તને 50 રૂપિયા પગાર કેનો આપશે? આરડાનો ફોન આપો તમે. ઈ તો કામ કરો હવાના 100 વીઘાના ઘઉં સાયડા તી આપો. એ બાપા અમારી માથે હું જોતો ઈ કાંઈ ને પાંદડું છે. એમ કેતો ખરી આ મને શું કઈ યેરું આવ્યો. મેં કીધું હું હવે કાંઈ યારું તમે હાવ ચીકણા થવો. અચ્છા ખાવું વેકી જાવ મારે. હું દા કઈ કામ છે ને કરું હું દાવ. એક કામ કર ખાવાનું બને નાખ તું. હે ખાવાનું કેટલું ખાવું હું હેનું શાક બનાવું. કાલ દૂધ જો લાવ્યો તો ને યા પા બે તો ખરી પેલા વાત તો સાંભળ. ઢોકા જેવા ભાઈ બાપા આ તમે 50 રૂપિયા જો એટલે પસા તો મારી દઉં મને. હવે ડોગા જેવા તને ઓય બાપા. ખોટે હું કરું? હું તો હોળી આવી ગયો ને હું. એટલે તારા મારા ઘરમાં હોળી કરતી જાવી એમ કે ને ડોહા. તો પણ તો ભાઈ શું કરો કામ હોય ઈ તો મારે ઘેરે જવું છે. અમારે હોળી પરબ છે ને પછી આમને એમ ગड्ढો કરી નાખ્યો મને તો રાંધવું દે તો રાંધું ભાગી દઉં. હા એમ કામ કરે ઓલાનું શાક બને ને દૂધ જાનું એ બહુ સારું. એ કારેલામાં કૃષ્ણ જોયા રે દૂધીમાં તો દીવો બળે રે. क्या बात है सर, क्या बात है सर, क्या बढ़िया बात है. अरे सर क्या बात है. તા ડોહો કેમાં દીવો બળે. તા દીવો બળે આમાં કાંઈ દેખાતું નહીં. બીબડા છે નીકળ્યા. કાળુ દાદા હા તમે હમણાં કઈ ગીત ગાતા ને કારેલામાં કૃષ્ણ તો યાર દૂધીમાં તો દીવો બળે. આમાં તો તાય કોઈ દેખાતું નહીં. હવે ઓકા જેવા ઈ કાઈ નો દેખાય તો હું ખાલી ગીત ગાતો તો એવું. ના રે એમ તો તમે દેખાવ દો. ઈ તો એટલે ઓકા જેવા તો દૂધીને ક્યાં ફાડી નાખ્યા કે દૂધીની પથારી ફેરવીને ઓકા જેવા કાંઈ ખબર પડે તને? તો તમે કહેતા ને દીવો બળે એમ તો ગાતા ન હોય તો. ઈ તો ખાલી ગીત ગાતો તો એટલે આવું નો આ તે દૂધીની પથારી ફેરવી નાખ્યા શાક કેમ કરીને ખાવું હોય મારે એમ. પણ તો તમને ખબર તો મને મગજ ઓછો છે તો પછી ગવાય નહીં તમારે તો ગાયું એટલે મેં તો જોતો કરો ને દીવો તા બળે એમ. આમ જો તો ખરી ને કર્યું આમ આ ક્યાં આમ દૂધી ઓકા જેવા આમ ફળે દૂધી આમ ફળે. તો પણ તમારે ગવાય નહીં આવ. તમને ખબર છે કામ કરતા ભૂલી જાય તો ઘડિયા ગાયા શું કરો ઓકા તમે? જેવા તને કાંઈ ખબર પડતી જ નતું મને. તમારે અહીં એટલે તારે જોતી એમને કેતો મને મારીને એમ કે હા તો મારો પેલા મને 5 મહિનાનો પગાર દેતો હતો તો કાંઈ મળશે નહીં બરોબર. મને મારવા રીંગણા કાટવાળા રીંગણા લઈને આવ્યો. દૂધ તો લઈને બગડી ગયું. આમ તો રીંગણા કેટલા મસ્તી નું શાક થાય. આખા રીંગણાનું શાક કરી યાદ આપણે. આનો તો ઓળો થાય કા આ ધતુરું હશે ધતુરું આ મુક્યા કાંટા કેટલા ખૂત્યા જાતું મુક્યા રીંગણા મોંઘા છે.
મને હું કહે કે ખબર પડે તને આ જોતા બધો ધતુરો લઈને આવ્યો ધતુરાને ઝાડુ ખાઈને વી આવ્યો તો આ મૂક્યા કાંટા કેટલા ખૂચ્યાના જામ તો તમે લઈ આવતા હોય તો મને જ હિંદે નીકળ્યું આમ જોતો પણ ઈ કાંટા વાળા રીંગણા છે अबे साले कभी मैं माफ करना गुस्से में इधर उधर પગમાં વાગી બગી જાય જાતો મને એક તો તમે ત્યાં લઈ આવતા હોય તો મને જ હિંદા કરે નીકળ્યું તો હાલવા મંડ્યા ડોહા